હેલો મિત્રો, આજની મારી રેસીપીનું નામ છે બાજરીના લોટની કુલેર. હું એચકે બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું. તો આજની રેસીપી મારી બાજરીના લોટની કુલેર. તો તેમાં 1 વાટકી બાજરીનો લોટ, તો તેમાં 50 ગ્રામ જેવો ગોળ, 2 ચમચી ઘી લેવાનું, તેમાં 1 ચમચી જેવો અજમો લેવો, 1 ચમચી જેવા તલ લેવા, તેમાં અડધી ચમચી જેવી વરિયાળી લેવાની, અડધી ચમચી જેવું જીરું લેવાનું, તેમાં સૂંઠ, એક ચમચી જેવી સૂંઠ એડ કરવાની. અડધી ચમચી જેવી અડદણ નાખવી. ગેસ ચાલુ કરી 2 થી 3 ચમચી જેવું ઘી વેડવું. ઘી વેડ્યા પછી તેમાં ગોળ એડ કરવો. ગોળ એડ કર્યા પછી ધીમા ગેસે ધીમે ધીમે હલાવતા જવું. જ્યાં સુધી ગોળ ઓગળે ના, એક તાર સરખો ના થાય ત્યાં સુધી હલાવતા જવું. જુઓ મિત્રો, ગોળ ને ઘીનો કમ્પ્લીટ પાયો થઈ ગયો છે. કડક વધારે થવું ના જોઈએ કે ઢીલો પણ ના રહેવો જોઈએ. હવે તેમાં બાજરીનો લોટ એડ કરવાનો. બાજરીનો લોટ એડ કર્યા પછી ધીમા ધીમા હલાવતા જવું. ધીમે ધીમે હલાવતા જઈ શેકાવા દેવું. જુઓ મિત્રો, ધીમે ધીમે લોટ શેકાવા લાગ્યો. સુગંધ આવવા લાગી છે. લોટ શેકાઈ રહ્યો છે. કુલેર દવાના કામમાં પણ ઉપયોગી થઈ શકે છે. કુલેર ખાવાથી ઉધરસ ઓછી થાય છે. નાખો. હવે ધીમે ધીમે શેકાઈ ગઈ છે. તો તેમાં અજમો, જીરું, તલ, હળદર, સૂંઠ આ બધા મિક્સ કરી મસાલા એડ કરવા. ગેસ બંધ કરી દેવો. બરાબર તેમાં મિક્સ કરી ધીમે ધીમે હલાવતા જવું. જુઓ મિત્રો, કુલેર તૈયાર. કેવી કકરી રાખવી જોઈએ, છૂટી આમ બનવી જોઈએ, સ્વાદ પણ આવવો જોઈએ. રેસીપી તૈયાર છે. આજની કુલેર તમે જોઈ શકો છો. જુઓ મિત્રો, આજની રેસીપી બાજરીના લોટની કુલેર તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ હશે તો જોઈને તમને પસંદ આવી હશે તો એચકે બારડ કુકિંગ ચેનલમાં મને લાઈક કરજો, શેર કરજો.